શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે। પોલીસ પણ જુગારીઓને પકડવા માટે સક્રિય થઈ છે। ગીર સોમનાથમાં ભોજદે ગીરના કેરીના રિસોર્ટમાંથી જુગાર ક્લબનો પર્દાફાશ થયો। અમદાવાદના 9 જુગારી સહિત રિસોર્ટ મેનેજરની એલસીબી પોલીસે ધરપકડ કરી છે। સાથે જ 6,67,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરાઈ છે। શ્રાવણી પર્વનો પ્રારંભ થતાં જ જુગારના શોખીનોએ હવે ગુજરાત બહાર જવાનો પ્લાન બનાવી લીધો છે। કેટલાક જુગારીઓ મુંબઈનું આયોજન કરી નાખ્યું છે। સાતમ આઠમમાં જુગાર રમવા માટે હોટેલો અને રિસોર્ટમાં રૂમ બુક કરી નાખ્યા છે। આ તરફ સંઘ પ્રદેશ દીવ અને દમણમાં પણ અનેક હોટેલોના રૂમ અત્યારથી જ બુક થઈ ગયા છે। રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ રિસોર્ટ વિલા ખોલીઓએ બુક કરી નાખ્યા છે। જન્માષ્ટમીનો પર્વ પહેલા જ જુગારીઓ ઉપડી જશે અને હોટલ, રિસોર્ટ અને વિલામાં ગ્રુપ સાથે જુગારની મોજ માણશે। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ભોજદે ગીરના રિસોર્ટની અંદર ગઈકાલે એલસીબીએ દરોડા પાડ્યા છે અને જુગાર ક્લબ આખું ઝડપી પાડ્યું છે। અમે રિસોર્ટ ઉપર પહોંચ્યા છીએ। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ભોજદે ગીર ખાતે આવેલ જો કેરીના રિસોર્ટ છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે કેરીના આ રિસોર્ટની અંદર આખું જુગાર ધામ ચાલતું હતું અને ગીર સોમનાથ એલસીબીએ અહીંયા દરોડા પાડ્યા હતા। અમદાવાદના કુલ 9 જુગારીને આ રિસોર્ટમાંથી જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। કુલ 6,67,000ના મુદ્દામાલ સાથે જુગારીને ઝડપી પાડ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આપ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર જુગારધામ ચાલતું હતું ને એલસીબીને બાતમી મળી હતી કે અહીંયા જુગારનું આખું ક્લબ ધમધમે છે અને એલસીબીએ ગઈકાલે જ દરોડા પાડી અને 9 જુગારીને ઝડપી પાડ્યા હતા। સાથે સાથે જે રિસોર્ટનો જે સંચાલક છે તેની પણ પોલીસે ધરપકડ કરી છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।